તો મિત્રો, હું અમૃત લિંબાચિયા આદર્શ ટ્યુશન ક્લાસ સંચાલિત આપની યુટ્યુબ ચેનલમાં મિત્રો આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ધોરણ 10 ની અંદર અંગ્રેજી વિષય ઘણા બધા વિદ્યાર્થીઓને અઘરો પડતો હોય છે, પરંતુ આપણે ધોરણ 10 ની અંદર અંગ્રેજીની અંદર તમામ યુનિટ એની એકદમ સરળ સમજૂતી સાથે તમામ ક્વેશ્ચન આન્સર ફકરાવાઈ જે આવે છે, સાથે ગ્રામર, શોર્ટ નોટ, આ દરેકે દરેક વસ્તુ એકદમ સરળ સમજૂતી સાથે સમજાવીશું. તો બરોબર ધ્યાન આપજો દોસ્તો. ધોરણ 10 ની અંદર જે તમારું બોર્ડનું પેપર આવે છે એની અંદર વિભાગ એની અંદર તમને 5 પેરેગ્રાફ આપવામાં આવશે. દરેકે દરેક પેરેગ્રાફની અંદર 2 ક્વેશ્ચન હશે. તો આ રીતે ટોટલ 10 માર્ક્સની ટેક્સ્ટ ઉપરથી ફકરા ઉપરથી ક્વેશ્ચન આન્સર આવશે. 4 ખરા ખોટા આવશે. 3 માર્ક્સની એક શોર્ટ નોટ આવશે. અને એ સિવાય ગ્રામરની અંદર પાઠની અંદરથી જે ફકરો આપેલો છે ખાલી જગ્યાઓમાં, એટલે તમે જ્યારે બી પાઠ ભણો ત્યારે પાઠ બરોબર સમજીને ગુજરાતી એના વર્ડ્સ બરોબર ધ્યાન રાખજો. તો શરૂઆત કરીએ મિત્રો આજના વિડિયો. દોસ્તો, અહીંયા આપણને પહેલો યુનિટ આપેલો છે અગેન્સ્ટ ધ ઓડ. અગેન્સ્ટ ધ ઓડ્સ. તો દોસ્તો, અગેન્સ્ટ ધ ઓડ એટલે શું? તો વિઘ્નોની સામે. મતલબ કોઈ પડકારો આયા હોય ને એમાં આપણે સક્સેસ થયા હોય તો એવા આપણે 3 નાની નાની સ્ટોરી શીખવાની છે. તો દોસ્તો, એની અંદર પહેલી સ્ટોરી છે ટ્રેક્સ ટુ તાજનગર. ટ્રેક્સ ટુ તાજનગર. હવે અહીંયા તાજનગરના પાટાઓ, તાજનગરના રેલવે સ્ટેશન વિશે વાત કરીશું. દોસ્તો, આ યુનિટની અંદર જે તાજનગર ગામ છે એ તાજનગરની અંદરથી રેલવે પસાર થઈ રહી છે. તાજનગરની અંદર રેલવે સ્ટેશન નથી, એટલે ગામના લોકોએ એવી માંગણી કરી કે ભાઈ ગામની અંદર એક રેલવે સ્ટેશન હોવું જોઈએ. એનું કારણ હતું દોસ્તો કે ગામના લોકો જે છે એમને અલગ અલગ જગ્યાએ જવા માટે જે ટ્રેન પકડવી પડે એ લગભગ 6 કિલોમીટર દૂર જઈને પકડવી પડતી હતી. એટલા માટે એમને એવી માંગણી કરી હતી. પરંતુ રેલવે સ્ટેશન કે રેલવે અધિકારીઓએ પોતાની પાસે ફંડ નથી એવું કહી અને હાથ ઊંચા કરી દીધા. એટલા માટે ગામના લોકોએ જાતે પોતાના પૈસાથી આખું રેલવે સ્ટેશન બનાવ્યું. તો એની આપણે અહીંયા ચર્ચા કરીશું. તો દોસ્તો જો ફોર 25 years 25 વર્ષથી રેસિડેન્ટ્સ ઓફ તાજનગર વિલેજ. રેસિડેન્ટ્સ એટલે રહેવાસી. દરેક અઘરા વર્ષ કૌંસમાં લખેલા જ છે, ધ્યાન રાખજો. જરૂર પડે તો નોટબુકમાં લખી લેજો. રેસિડેન્ટ્સ ઓફ તાજનગર વિલેજ, તાજનગર ગામના લોકો. હવે આ તાજનગર આવ્યું ક્યાં? તો કે નિયર ગુડગામ. ગુડગામની નજીક આવેલું જે તાજનગર છે એના રહેવાસીઓએ લોબીડ એટલે પ્રયત્ન કર્યો ફોર અ રેલવે સ્ટેશન. રેલવે સ્ટેશન માટેની માંગણી કરી એમના ગામમાં, ઇન ધેર વિલેજ. when their demand એટલે માંગણી, જ્યારે તેમની માંગણી was not met એટલે સંતોષાવું નહીં. અહીંયા met નો અર્થ મળવું એવું ન થાય, સંતોષાવું નહીં. તો દોસ્તો, જ્યારે તેમની માંગણી સંતોષાઈ નહીં ત્યારે the villagers ગામ લોકોએ decided નક્કી કર્યું to take matter into their own hands. ટેક મેટર એટલે કે એ પરિસ્થિતિને પોતાના હાથ ઉપર જ એ બાબતને સોલ્વ કરવાનું નક્કી કર્યું. they pull in એટલે રકમ ભેગી કરવી, કલેક્ટ કરવું, ભેગું કરવું. pull in એટલે રકમ ભેગી કરવી. તો they pull in 21 લાખ રૂપિયા. તેમણે 21 લાખ રૂપિયા ભેગા કર્યા. દોસ્તો, આ વિધાન યાદ રાખજો, ખરા ખોટાની અંદર પૂછાય. તાજનગર ગામના લોકોએ 21 લાખ રૂપિયા ભેગા કર્યા એન્ડ બિલ્ટ અ રેલવે સ્ટેશન. બિલ્ડ નું ભૂતકાળ છે બિલ્ટ, બાંધવું. તો તેમણે રેલવે સ્ટેશન બાંધ્યું ઓન ધેર ઓન, એમની જાતે. તો દોસ્તો, આ તો પેરેગ્રાફ. હવે એના ક્વેશ્ચન આન્સર આ રીતે આપણને પેરેગ્રાફ આપે, વધુમાં વધુ ક્વેશ્ચન આન્સરની આપણે ચર્ચા કરીશું. તો પહેલો ક્વેશ્ચન છે કે ફોર હાઉ મેની યર્સ
કેટલા વર્ષથી did the residents of Tajnagar village lobby a railway station? કેટલા વર્ષથી તાજનગર ગામના લોકોએ રેલવે સ્ટેશનની માંગણી કરેલી? તો પહેલી જ લીટીમાં દોસ્તો જવાબ છે, તમે જોઈ શકો છો, for 25 years. તો તમે જવાબ લખી શકો, અહીંયાથી લખાય the residents of Tajnagar lobbied for a railway station in their village for 25 years. 25 વર્ષથી એમણે માંગણી કરી. બીજો ક્વેશ્ચન છે, what did the villagers decide? ગામના લોકોએ શું ડિસાઈડ કર્યું? ડિસાઈડ એટલે નિર્ણય કરવો. હંમેશા ક્વેશ્ચન સોલ્વ કરવો ત્યારે ક્વેશ્ચનનું ગુજરાતી કે શું પૂછવા માંગે છે એ ક્લિયર હોવું જોઈએ, તો જ તમે જવાબ સાચો લખી શકો. what did the villagers decide? ગામ લોકોએ શું નિર્ણય કર્યો દોસ્તો, અને શા માટે? આ પણ બોર્ડની અંદર પૂછાયેલો પ્રશ્ન છે. તો the villagers decided to take the matter into their own hands. જો અહીંયા આપેલું છે, the villagers decided to take matter into their own hands. બરોબર? કેમ? તો કે because, કારણ કે their demand for a railway station was not met. કારણ કે તેમની રેલવે સ્ટેશન માટેની જે માંગણી હતી એ સંતોષાઈ નહોતી, એટલા માટે એમણે આ નિર્ણય લીધો. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે, how much money did they collect? તેમણે કેટલા રૂપિયા ભેગા કર્યા? કલેક્ટ સિમિલર વર્ડ વાપરેલું છે પુલનું. કેટલા રૂપિયા ભેગા કર્યા? તો આપણને જવાબ આપેલો છે 21 લાખ રૂપિયા. they collected 21 લાખ રૂપિયા. ઓકે દોસ્તો, ત્યાર પછી આગળનો ફકરો આપણે બીજા પેરેગ્રાફમાં આપણે જોઈએ દોસ્તો કે most of 3000 people living in the village are farmers. દોસ્તો આ વિધાન પણ ખરા ખોટાની અંદર આવી શકે છે, ધ્યાન રાખજો. most of 3000 people મતલબ તાજનગર ગામના લોકોની જે સંખ્યા હતી એ 3000 ની હતી. એમાંથી મોટા ભાગના લોકો શું હતા? ફાર્મર્સ હતા, ખેડૂત હતા. but such was the burning desire. burning desire એટલે દોસ્તો તીવ્ર ઈચ્છા. burning desire નો મતલબ થશે તીવ્ર ઈચ્છા. પરંતુ આવી એમની તીવ્ર ઈચ્છા હતી કે to have a station in the village. ગામમાં એક સ્ટેશન હોવું જોઈએ, અને એટલા માટે everybody contributed. દરેક જણે ફાળો આપ્યો according to their capacity. તેમની ક્ષમતા પ્રમાણે. according to એટલે ના પ્રમાણે, અને capacity એટલે ક્ષમતા પ્રમાણે. ranging from 3000 rupees to 75000 rupees. દરેક જણની કેપેસિટી સરખી ન હોય, કોઈ પૈસાદાર હોય, કોઈ થોડા ઓછા પૈસાદાર હોય. તો દરેક જણે કઈ રીતે ફાળો આપ્યો કે 3000 થી લઈ અને 75000 75000 રૂપિયા સુધીની ક્ષમતાનો, રેન્જ એટલે એની મર્યાદા, ત્યાં સુધીનો ફાળો દરેક વ્યક્તિઓએ આપ્યો. they donated, તેમણે દાન કર્યું. મની એટલે પૈસાનું. for the station, સ્ટેશન માટે તેમણે પૈસાનું દાન કર્યું. and we started, અને અમે શરૂ કર્યું. the construction, અમે બાંધકામ શરૂ કર્યું. in January 2008. યાદ રાખજો, આ બી વાક્ય ખરા ખોટામાં પૂછી શકે, ક્વેશ્ચન આન્સરમાં પણ પૂછી શકે કે રેલવે સ્ટેશનનું જે બાંધકામ છે એ જાન્યુઆરી 2008 માં શરૂ થયું. આવું કોણે કીધું? said રણજીત સિંહ, a former village સરપંચ. દોસ્તો રણજીત સિંહ કોણ હતા? તો ફોર્મર સરપંચ એટલે ફોર્મર મતલબ ભૂતપૂર્વ. આ વિધાન પણ ખરા ખોટાની અંદર પૂછાય છે દોસ્તો કે રણજીત સિંહ ઇઝ ધ સરપંચ આવે તો ખોટું, કારણ કે હાલમાં સરપંચ નથી, ભૂતપૂર્વ સરપંચ હતા. એમણે આ વાક્ય કીધું કે ભાઈ દરેક જણે 3000 થી લઈને 75000 રૂપિયા સુધીનો ફાળો આપ્યો, અને એ રીતે એમણે રેલવે સ્ટેશનનું બાંધકામ જાન્યુઆરી 2008 ની અંદર શરૂ કર્યું. ઓકે દોસ્તો, તો હવે આપણે એના ક્વેશ્ચન આન્સરની ચર્ચા કરીએ. તો પહેલો ક્વેશ્ચન આપણો જુઓ કે what shows, show એટલે બતાવવું, what show the burning desire of the people to have a station in the village. ગામની અંદર સ્ટેશન હોવું જોઈએ એવી તીવ્ર ઈચ્છા આ પેરેગ્રાફમાંથી કયું વિધાન બતાવે છે? તો દોસ્તો એનો જવાબ છે
કે ધ પીપલ વેર સો keen એટલે ખૂબ જ આતુર હતા ટુ હેવ અ રેલવે સ્ટેશન ઇન ધ વિલેજ, રેલવે સ્ટેશન બનાવવા માટે, અને એટલા માટે એવરીબડી કન્ટ્રીબ્યુટેડ ફાળો આપ્યો, કન્ટ્રીબ્યુટ એટલે ફાળો આપ્યો એકોર્ડિંગ ટુ ધેર કેપેસિટી તેમની ક્ષમતા પ્રમાણે, ફ્રોમ 3000 રૂપીસ ટુ 75000 રૂપીસ જે તમને અંદર આપેલું છે. તો આ ઉપરથી આપણે એવું કહી શકીએ કે ભાઈ ગામના લોકોની તીવ્ર ઈચ્છા હતી રેલવે સ્ટેશન બનાવવાનું. નેક્સ્ટ પાંચમો ક્વેશ્ચન, what was the burning desire of the people? દોસ્તો બોર્ડની અંદર પૂછાયેલો છે ઓગસ્ટ 20 માં. શું પ્રશ્નનું ગુજરાતી થાય તો કે what was the burning desire of the people? લોકોની ઈચ્છા શું હતી, તીવ્ર ઈચ્છા શું હતી લોકોની? તો દોસ્તો લોકોની તીવ્ર ઈચ્છા શું હતી તમને ફકરો સમજાયો, ખ્યાલ આવી ગયો કે ગામની અંદર રેલવે સ્ટેશન બનાવવાનું. તો the burning desire of the people, જવાબો ઘણા વિદ્યાર્થીઓને લખવામાં તકલીફ પડતી હોય છે. દોસ્તો the burning desire of the people આટલું તો ક્વેશ્ચન માંથી આવશે. was હતી to have a railway station in their village. જો આ રહ્યું to have a railway station in the village, આ તમારો જવાબ છે. ઓકે, છઠ્ઠો પ્રશ્ન, when did the construction of the station begin એટલે શરૂ થયો? તો રેલવે સ્ટેશનનું બાંધકામ ક્યારે શરૂ થયું? તો દોસ્તો the construction of the station begin, આ રહ્યો જવાબ, in January 2008. તો અહીંયાથી તમારે લખવાનું દોસ્તો the construction of the station. હવે did થી જ્યારે કોઈ પણ પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ મૂકવું પડે, એટલે begin નું began કરી અને ખાલી જવાબ આટલો અહીં લખવાનો છે in January 2008. ઓકે દોસ્તો, દરેક પાઠમાં આ રીતે તમને એક અપ ટુ ડેટ તમારા 10 માર્ક્સ ક્યાંય નહીં જાય, પણ ધ્યાન રાખવું પડશે, વિડિયોને જુઓ અને ધ્યાન રાખીને જુઓ. અને તમારા જો તમને વિડિયો ગમે દોસ્તો તો તમે એને તમારા મિત્ર વર્તુળની અંદર પણ શેર કરો, જેથી અમને બી પ્રોત્સાહન મળે. આગળનો ફકરો એનો એ જ છે પણ પ્રશ્ન અલગ છે દોસ્તો. નહીં, એક મિનિટ હો, એનો એ જ ફકરો છે, ખાલી પ્રશ્ન અલગ છે. તો પ્રશ્નની અંદર આપણે આગળ 7મા નંબરનો પ્રશ્ન જોઈએ કે હાઉ મેની people live in the village? ગામની અંદર કેટલા લોકો રહેતા હતા? તો અહીંયા ચોખ્ખું જ આપેલું છે 3000 people. તો દોસ્તો 3000 આ હાઉ મેની ની જગ્યાએ તમે મૂકી દો 3000 people live in the village. નેક્સ્ટ, what was રણજીત સિંહ? જ્યારે કોઈ પણ વ્યક્તિ વિશે what થી પ્રશ્ન પૂછવામાં આવે ને ત્યારે એનો વ્યવસાય બતાવવો પડે. તો અહીંયા આપણને આપેલું છે છેલ્લે કે રણજીત સિંહ અ ફોર્મર વિલેજ સરપંચ, મતલબ રણજીત સિંહ એ ભૂતપૂર્વ સરપંચ હતા, રાઈટ? તો રણજીત સિંહ વોઝ અ ફોર્મર સરપંચ ઓફ ધ વિલેજ. અહીંયા તમે ખાલી વોઝ થી યાદ રાખો એટલે તમારો આખો જવાબ તૈયાર થઈ જાય. ઓકે, નેક્સ્ટ પેરેગ્રાફની અંદર તો શું કહે છે? there are a large number of people in the village. ગામની અંદર a large number of એટલે કે ઘણા બધા લોકો હતા. કે જે who એટલે કે જે લોકોને need એટલે જરૂર હતી. શેની જરૂર હતી? to go to જવાની, ગુરુગ્રામ, દિલ્હી and river. ગામની અંદર ઘણા બધા લોકો હતા કે જેમને ગુરુગ્રામ, દિલ્હી અને રેવર આ ત્રણ સ્થળોએ જવાની જરૂર પડતી દોસ્તો. અને સ્વાભાવિક છે, ગામમાં રહેતા હોય તો ક્યાંક બહારગામ તો જવાની જરૂર પડે જ. શું કહે છે આગળ બીજું? there are students, વિદ્યાર્થીઓ પણ હતા ગામની અંદર, ભણતા વિદ્યાર્થીઓ કે જેમને who go to colleges, કે જેમને કોલેજ જવાનું હતું. till now, અત્યાર સુધી મતલબ જ્યાં સુધી રેલવે સ્ટેશન બંધાયું નહોતું ત્યાં સુધી. we had to ફરજિયાત પણ બતાવે દોસ્તો. we had to either go to હલીમંડી or પટલી. અમારે હલીમંડી અને પટલી જવું પડતું હતું. શેના માટે? to catch a train. તો દોસ્તો અહીંયા પ્રશ્ન આવી શકે કે તાજનગર ગામના લોકોને ટ્રેન પકડવા માટે ક્યાં સુધી જવું પડતું હતું? તો હલીમંડી અને પટલી સુધી જવું પડતું હતું. હવે આ બંને જે સ્ટેશન હતા, both the stations, આ બંને હલીમંડી અને પટલી,
આર 6 કિલોમીટર્સ અવે, 6 કિલોમીટર દૂર હતા ફ્રોમ તાજનગર. ક્યાંથી? તાજનગરથી 6 કિલોમીટર દૂર હતા. વી થોટ, થિંક નું ભૂતકાળ, અમે વિચાર્યું. when the railway line passed, જ્યારે રેલવે લાઈન પસાર થઈ રહી છે through the village, through એટલે માંથી, જ્યારે રેલવે લાઈન ગામમાંથી પસાર થઈ રહી છે તો we would have a station here, તો અહીંયા એક સ્ટેશન હોવું જોઈએ. આવું ગામના લોકોએ વિચાર્યું મિત્રો કે ભાઈ ગામમાંથી રેલવે લાઈન પસાર થઈ રહી છે તો રેલવે સ્ટેશન તો આવવું જ જોઈએ, નહીં તો કોઈ મતલબ નથી. આગળ, પરંતુ that did not happen, પણ એવું થયું નહીં. રેલવે સ્ટેશન હોવું જોઈએ પણ એવું થયું નહીં. કેમ ન થયું? so તેથી we raised the demand. raise the demand એટલે માંગણી ઊભી કરી. એમણે માંગણી કરી. શેની માંગણી કરી? સોરી, ક્યારે કરી? in 1982, 1982 માં. દોસ્તો ખરા ખોટામાં પૂછાય, ધ્યાન રાખજો. and have been continuously asking for it, અને સતત એની માંગણી ચાલુ રાખી. કારણ કે કોઈ પણ વસ્તુ જે છે એની પાછળ જ્યાં સુધી તમે ન પડો ત્યાં સુધી એ વસ્તુને તમે મેળવી ન શકો. આ લોકોને રેલવે સ્ટેશનની જરૂર હતી. એકવાર માંગણી કરવાથી રેલવે સ્ટેશન બની ન જાય એટલે એમણે 1982 ની અંદર રેલવે સ્ટેશન બનાવવાની શરૂઆત કરી અને સતત ચાલુ રાખી. but the railway told us, રેલવે એટલે રેલવે ખાતાએ, told us એટલે અમને કહ્યું that કે they did not have funds, એમની પાસે રૂપિયા નથી. ફંડ એટલે ફાળો, એમની પાસે ફાળો નથી, આવું રેલવે ખાતાએ કહી દીધું. સો તેથી ફાઇનલ છેવટે we decided, અમે નક્કી કર્યું. શું નક્કી કર્યું? ક્રાફ્ટ એટલે ઘડવું. our own destiny, destiny એટલે નસીબ, અમારું નસીબ અમારી જાતે જ ઘડવાનું અમે નક્કી કર્યું. આવું કોણે કહ્યું? તો કે હુકમચંદ. what is હુકમચંદ? તો a member of the committee, ગામની જે સમિતિ હતી, કમિટીનો મતલબ થાય સમિતિ, તો ગામની સમિતિના એક સભ્ય હતા હુકમચંદ, એમણે કહ્યું કે ભાઈ અમારું નસીબ અમારી જાતે જ ઘડવાનું અમે નક્કી કર્યું. ઓકે દોસ્તો, ફકરાની અંદર ખ્યાલ આવી ગયો. તો હવે ક્વેશ્ચન આન્સર માં જઈએ આપણે કે where did the villagers have to go to catch a train? where એટલે ક્યાં, villager એટલે ગામના લોકોને, catch a train એટલે ટ્રેન પકડવા માટે, have to go એટલે જવું પડતું હતું. ગામના લોકોને ટ્રેન પકડવા માટે ક્યાં જવું પડતું હતું? તો જવાબ આપણને આપેલો છે દોસ્તો, જો કે we had to either go to હલીમંડી or પટલી to catch a train. પણ ઘણા વિદ્યાર્થીઓ શું કરે? આ લખી નાખે અને આ લખી નાખે એટલે જવાબ ખોટો, કારણ કે આપણે પ્રશ્ન પ્રમાણે જવાબ લખવાનો હોય. સમજણ પડે છે? તો આપણો જવાબ અહીંથી ચાલુ થશે બાળકો. the villagers. હવે અહીંયા did છે તો અહીંયા had થવું જોઈએ. તો the villagers had to go to હલીમંડી or પટલી to catch a train. બીજો પ્રશ્ન, how far એટલે કેટલું દૂર. how far are હલીમંડી and પટલી from તાજનગર? હલીમંડી અને પટલી તાજનગર થી કેટલા દૂર હતા? તો જો દોસ્તો અહીંયા આપેલું છે both the stations are 6 kilometers away from તાજનગર. પણ જવાબ લખો ત્યારે તમારે શું કરવું પડે? અહીંયાથી લખવો પડશે. હલીમંડી and પટલી are 6 kilometers away from તાજનગર. આ રીતે આપણો જવાબ લખાશે. ત્યાર પછી આગળનો પ્રશ્ન છે, તો why એટલે શા માટે, why did the villagers think, શા માટે ગામના લોકોએ વિચાર્યું, that એટલે કે they should have a station in their village. ગામના લોકોએ એવું શા માટે વિચાર્યું કે એમના ગામમાં રેલવે સ્ટેશન હોવું જોઈએ? તો એનો જવાબ તમને ખ્યાલ જ છે કે ગામમાંથી રેલવે લાઈન પસાર થતી હતી, બરોબર? તો જો હવે વાય વાળો પ્રશ્ન છે, અહીંથી લખાશે the villagers. did છે કે એની ઇફેક્ટ અહીંયા થશે, થોટ કરવું પડશે. the villagers thought that they should have a station in their village. જો દોસ્તો અહીંયા પહોંચી ગયા આપણે. the villagers thought that they should have a station in their village because કારણ કે
The railway line passed through the village. કારણ કે ગામમાંથી રેલવે લાઈન પસાર થઈ રહી હતી. ત્યાર પછીનો ક્વેશ્ચન, what was the response of the railway to the villagers demand? ગામના લોકોની જે માંગણી હતી એ માંગણીની રેલવે વાળાએ શું કેવો પ્રતિભાવ આપ્યો? રિસ્પોન્સ એટલે પ્રતિભાવ. જ્યારે ગામ લોકોએ માંગણી કરી કે ભાઈ ગામમાંથી રેલવે લાઈન પસાર થાય છે તો ગામની અંદર એક રેલવે સ્ટેશન બનાવી આપો, તો રેલવે સ્ટેશન વાળાએ શું કહ્યું? રેલવે ખાતાએ કે ભાઈ અમારી પાસે ફાળો નથી, આવો પ્રતિભાવ આપ્યો, ના પાડી દીધી. તો ધ રેલવે ટોલ્ડ ધ વિલેજર્સ, રેલવે ગામના લોકોને કહ્યું કે they did not have funds, તેમની પાસે પૈસા નથી, ફાળો નથી, to build a railway station in their village, ગામમાં રેલવે સ્ટેશન બનાવો. ઓકે, પેરેગ્રાફ ઉપર જઈએ દોસ્તો. હવે જ્યારે રેલવે સ્ટેશન વાળાએ ના પાડી દીધી કે ભાઈ પૈસા નથી, તો શું થયું આગળ એની વાત કરીએ આપણે. ચાલો, શું કહે છે? as a result the panchayat passed a resolution in 2008. હવે જ્યારે રેલવે સ્ટેશન વાળાએ ના પાડી, હાથ ઊંચા કરી દીધા કે ભાઈ અમારી પાસે કોઈ પૈસા જ નથી તો અમે રેલવે સ્ટેશન ક્યાંથી બનાવીએ, તો એના પરિણામે પંચાયતે પાસ એટલે પસાર કર્યું, રિઝોલ્યુશન એટલે ઠરાવ, ખરડો, રિઝોલ્યુશન એટલે ઠરાવ અથવા ખરડો પસાર કર્યો. ક્યારે પસાર કર્યો? 2008 ની અંદર. કેવો ઠરાવ પસાર કર્યો? તો કે saying that since the railway was not able to build a station for them, જો દોસ્તો શું કહે છે? ખરડો કેવો પસાર કર્યો કે saying that since the railway was not able to build a station, જો રેલવે સ્ટેશન રેલવે વાળા was not able to એટલે કે બાંધવા માટે સક્ષમ ન હોય તો they would do it, they એટલે કે ગામ લોકો would do it તે કરશે for themselves તેમની જાતે, and with their own money અને એમના પોતાના પૈસાથી કરશે. શું? તરત જ an 11 members team was formed. ફોર્મ એટલે બનાવવું. 11 સભ્યોની એક ટુકડી બનાવવામાં આવી. શું બનાવવામાં આવ્યું? 11 સભ્યોની એક ટુકડી બનાવવામાં આવી અને એ ટીમે શું કર્યું? and the team started, શરૂઆત કરી, collecting money, પૈસા ભેગા કરવાની શરૂઆત કરી from villagers, ગામના લોકો પાસેથી એમણે પૈસા ભેગા કરવાની શરૂઆત કરી. અને આ રીતે on January 2010, 7 જાન્યુઆરી 2010, 7મી જાન્યુઆરી 2010 ના રોજ as a result of their effort, એમણે જે પ્રયત્ન કર્યો તો એના પરિણામે the first railway station, પહેલું રેલવે સ્ટેશન in the country, દેશની અંદર બન્યું. કેવું રેલવે સ્ટેશન બન્યું દોસ્તો? કે on which, કે જેના ઉપર the railway did not have to spend a single rupee, એક પણ રૂપિયો સરકારે એટલે કે રેલવે વાળાએ ખર્ચ્યો નહીં. સ્પેન્ડ એટલે ખર્ચ કરવો. and started operation, અને આ રીતે આ ક્રિયા પાર પડી. તો થયું ને વિઘ્નોની સામે. તો આ રીતે દોસ્તો તાજનગર ગામના લોકોએ એક રેલવે સ્ટેશન પોતાના પૈસાથી તૈયાર કરી દીધું. તો આપણે પણ દોસ્તો જિંદગીની અંદર કોઈ પણ વિઘ્ન આવે તો એની સામે જો આપણે ઝઝૂમીએ, એનો પ્રયત્ન કરીએ તો આ પ્રયત્નનું પરિણામ 100% મળે જ. આ પાઠ ઉપરથી આપણને એ શીખવા મળે છે. ચાલો ક્વેશ્ચન આન્સરની વાત કરીએ તો પહેલો ક્વેશ્ચન છે દોસ્તો કે when did પંચાયત પાસ a resolution, પંચાયતે ખરડો ઠરાવ ક્યારે પસાર કર્યો? when એટલે ક્યારે, પંચાયતે ખરડો ક્યારે પસાર કર્યો? તો દોસ્તો ચોખ્ખો જવાબ છે જો એ આરો. હવે જવાબ કેવી રીતે લખવાનો? તો આ the પંચાયત passed a resolution in 2008 છે. અઘરું? એકદમ સહેલું છે. આપણે જાતે અંગ્રેજીને અઘરું બનાવીએ છીએ, બાકી અંગ્રેજી અઘરું નથી. નેક્સ્ટ, હાઉ મેની મેમ્બર્સ, કેટલા સભ્યો? હાઉ મેની એટલે કેટલા, કેટલા સભ્યો વેર ધેર ઇન ધ ટીમ, ટીમમાં હતા ફોર કલેક્ટિંગ મની, પૈસા ભેગા કરવા માટે ટીમની અંદર કેટલા સભ્યો હતા? યાદ છે ને તમને? જો અહીંયા ગયું 11 મેમ્બર્સ. એ આ જવાબ. પણ કમ્પ્લીટલી આપણે જો પાઠને સમજાવો તો કોઈ તકલીફ ના પડે. તો હવે આનો જવાબ કેવી રીતે લખવો? આવું બેઠું વાક્ય ન લખાય પ્રશ્ન પ્રમાણે.
તો અહીંયા હાઉ મેની મેમ્બર્સ છે અને વેર ધેર છે તો ધેર વેર, આ બે આગળ પાછળ કરી દેવાનું. ધેર વેર 11 members in the team for collecting money. જોઈને જ લખવાનું છે. Next, what resolution did the panchayat pass? તો કે પંચાયતે કયો ખરડો પસાર કર્યો? જો saying that since the railway was not able to build a station for them, they would do it for themselves and with their own money. આવો ખરડો પસાર કર્યો. જો જવાબ એવો જ છે. The panchayat passed a resolution that, પછી since થી ચાલુ કર્યું તો મની સુધી લખી નાખો એટલે તમારો જવાબ. આ થોડું પ્રિન્ટિંગમાં ભૂલ છે. જવાબ થઈ ગયો. ઓકે, આગળનો પ્રશ્ન કે what did the 11 members team do? 11 સભ્યોની ટુકડીએ શું કર્યું? પૈસા ભેગા કર્યા ગામ લોકો પાસેથી. તો એ તમને આપેલું છે તો the 11 members આવશે અહીંયા. members team started collecting money from the villagers. શેના માટે? to build a railway station. રેલવે સ્ટેશન બનાવવા માટે પૈસા ભેગા કર્યા. what is special about તાજનગર રેલવે સ્ટેશન? દોસ્તો, સ્પેશિયલ એટલે એની વિશિષ્ટતા. તાજનગર રેલવે સ્ટેશનની વિશિષ્ટતા શું હતી? તો તમને ખ્યાલ જ છે કે તાજનગર રેલવે સ્ટેશન જે છે એ રેલવે વાળાએ નહોતું બાંધ્યું, પરંતુ ગામ લોકોએ પોતાના પૈસાથી બાંધ્યું હતું. અને આ એક એવું દેશનું રેલવે સ્ટેશન હતું કે જેની અંદર રેલવે એક પણ રૂપિયો ખર્ચ્યો નહોતો. તો દોસ્તો, the Tajnagar railway station is the first station in the country. દેશમાં એવું પહેલું રેલવે સ્ટેશન હતું on which કે જેની ઉપર the railway did not spend a single rupee. એક રૂપિયો પણ ખર્ચો નહોતો. as કારણ કે it was built with the people's money. કારણ કે તે લોકોના પૈસાથી બંધાયું છે. અને લાસ્ટ ક્વેશ્ચન, when was the railway station built? રેલવે સ્ટેશન ક્યારે બંધાયું? તો એ પણ આપણને આપેલું છે ફકરામાં. તો the railway station was built on 7 January 2010. 7મી જાન્યુઆરી 2010 ના રોજ આ રેલવે સ્ટેશન બંધાયું દોસ્તો. તો આ દોસ્તો હતું આપણા પહેલા યુનિટનો પહેલો પાર્ટ, ટ્રેક્સ ટુ તાજનગર, જેમાં તમને દરેક એક શબ્દની સમજૂતી મેં આપી અને જોડે જોડે ક્વેશ્ચન આન્સર પણ કરાવડાવ્યા. દોસ્તો, આવા જ વિડિયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો અને તમારા મિત્ર વર્તુળમાં શેર કરો. એક શબ્દની સમજૂતી તમને મળશે, સાથે ગણિત વિજ્ઞાનના પણ વિડિયો મળશે. દરેક વસ્તુ અમારી ચેનલ ઉપરથી આપણે મળી રહેશે દોસ્તો. તો ચાલો ત્યારે હવે મળીશું નેક્સ્ટ વિડિયોમાં અને પહેલા જ યુનિટના નેક્સ્ટ ભાગ સાથે. ત્યાં સુધી આવજો. જય સ્વામિનારાયણ.